કડદાના મુદ્દે બોટાદમાં આંદોલનો થયા, ખેડૂત જનસેલાબ ઉમટ્યો, પોતાની માંગ ઉઠાવી રહ્યો હતો। આ લોકો શાંતિપૂર્વક જે કડદાઓ થતા હતા, વેપારી દ્વારા જે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, એ વાતને લઈને ખેડૂતો એકત્રિત થયા હતા। અને લોકનેતાઓ સ્વાભાવિક છે, જ્યારે આવા મુદ્દા ઉઠતા હોય ત્યારે ત્યાં પહોંચતા હોય છે। આ નેતાઓની પણ અટકાયતો કરવામાં આવી અને જે ખેડૂત આંદોલન ખેડૂતોના હક માટે ઊભું થઈ રહ્યું હતું એને કચડી નાખવાનો પ્રયાસ સરકારે કર્યો છે। ખેડૂતોને અહીંયા ભેગા તો કરીશું, પણ જે સિંઘમના દીકરાઓ આજ હવારના દંડા પછાડે છે એને કહીએ છીએ 35 વર્ષનો યુવાન એક છાતીનું બટન ઉગાડીને તમને કહેવા આવ્યો તમારા દંડામાં તાકાત હોય મારો। અમારી લડાઈ યાદના સત્તાધીશો સામેની લડાઈ છે। જિલ્લા કોષાધ્યક્ષ બોટાદમાં જે પોલીસ દમન થયું ખેડૂતો ઉપર, એ બાબતે મારે એટલું જ કહેવાનું છે કે ખેડૂતો રહ્યા ને એ ગુજરાતના ખેડૂતો છે અને એ દુનિયાના બાપ છે। પોલીસવાળાએ જે દમન કર્યું એ લોકોને જરી કંઈ શરમય ન થઈ, એની આત્માય ન કાપી કે આ પોલીસવાળા જે કાંઈ ઢોરને મારે એ રીતે મારતા હતા ખેડૂતોને, તો ખેડૂત જગતનો તાજ છે, અન્નદાતા છે, એની ઉપર હાથ ઉપાડતા એના હાથે નો આંચકાણા। હવે એ લોકો પોલીસવાળા જેટલા હવે માર્યા ને ખેડૂતને, એ એના ઘરેથી જે ખાવાનું અનાજ રહ્યું ને એ પાકિસ્તાનથી મગવી લે, આ ખેડૂતોનું ગુજરાતના ખેડૂતોનું ન મગવે। એટલી તો એને ખબર પડવી જોઈએ ને સરકારના પોપટ બનીને હું કામે ને મારે છે ખેડૂતોને। બોટાદની ઘટના ખેડૂત પર દમન, ખેડૂત પર અત્યાચાર, સાથે સાથે પત્રકારોને પણ બક્ષવામાં નથી આવ્યા, પત્રકારોને રિપોર્ટિંગ કરતા અટકાવવામાં આવ્યા છે। આ તો કેવી તાનાશાહી છે? આ લોકતંત્ર છે? લોકતંત્રમાં તો તમામને પોતાનો અવાજ ઉઠાવવાનો હક હોય છે, એ હકને પણ છીનવી લેવાની કોશિશ આ સરકાર કરી રહી છે। ભારતીય કિસાન સંઘ જ્યારે ખેડૂતો તકલીફમાં છે, ખેડૂતો ઉપર દમન થઈ રહ્યું છે, ત્યારે ભારતીય કિસાન સંઘ ગાયબ છે। બોટાદમાં ક્યાંય કિસાન સંઘનો એક પણ આગેવાન જોવા ન મળ્યો। તમે ક્યાં જઈ રહ્યા? ઓકે એટલે તમારા મોટા માણસોને કે ભાઈ આ રીતે ઊંડા કરો ખબર નથી કે આ તો ખેડૂતના દીકરા છે, ખેડૂતના દીકરા 7-4 દિવસ સુધી અન્નપાણી વગર રહી ચૂકે છે। મિત્રો આજે એક તાકાત આપણે ખેડૂતે બતાવી છે।